નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી કરિયર એકેડમીના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, જ્યારે વાત થતી હોય સ્પર્ધાત્મક પરીક્ષાની, યુપીએસસીની, જીપીએસસીની અને ક્લાસ 3ની, ત્યારે એક વિષય કોમન એવો છે કે જે વિદ્યાર્થીઓને ડિફિકલ્ટ લાગતો હોય છે, અને આ વિષય છે ભારતીય અર્થતંત્ર. એનું સૌથી મોટું કારણ એ છે કે આ વિષય એક તો કોન્સેપ્ચ્યુઅલ છે, તે ઉપરાંત આ વિષય કરંટ અફેર્સ સાથે ખૂબ જ લિંકેજ ધરાવે છે, અને આ વિષયમાં આંકડાકીય માહિતીનો પણ ક્યાંક ને ક્યાંક સમાવેશ થતો હોય છે. એટલે આ બધા જ કારણોથી બીજું એક કારણ જોઈએ તો આ વિષય ઇન્ટરકનેક્ટેડ પણ છે. આ વિષયના ઘણા બધા એવા ટોપિક છે એકબીજા સાથે સંકળાયેલા છે. ફોર એક્ઝામ્પલ, મોનિટરી પોલિસી છે, ઇન્ટરેસ્ટ રેટ છે, પછી ગવર્મેન્ટ સ્પેન્ડિંગ છે, પછી ઇન્ટરનેશનલ લેવલે અન્ય દેશ સાથેનો વેપાર હોય. એટલે એવા ઘણા બધા કારણો છે જે એકબીજા સાથે સંકળાયેલા હોય છે, અને આ જ કારણથી આ વિષય ભણવામાં વિદ્યાર્થીઓને મૂંઝવણ થતી હોય છે. અને છેલ્લા કેટલાક સમયથી આપણે જોઈએ તો યુપીએસસી હોય કે જીપીએસસી ક્લાસ 1-2 હોય, એસટીઆઈ હોય કે ડીવાયએસઓ હોય, આ દરેક પરીક્ષામાં આ વિષયોમાંથી જે પ્રશ્નોની સંખ્યા છે એ વધતી જાય છે. તો આવા સમયે જો આ વિષય માટે કોઈ યોગ્ય માર્ગદર્શન અને સાચા પુસ્તકનો સાથ મળી જાય તો આ વિષય સ્કોરિંગે બની શકે છે અને રસપ્રદ પણ બની શકે છે. તો આજે આવા જ એક પુસ્તકની આજે આપણે પરિચય મેળવીશું, અને તે છે લિબર્ટી પબ્લિકેશન્સ દ્વારા પ્રકાશિત ભારતીય અર્થતંત્ર, જેનું નામ છે ઇનડેપ્થ કમ્પેન્ડિયમ, અને આ પુસ્તક છે યુપીએસસી, જીપીએસસી અને ક્લાસ 3 માટે બનાવવામાં આવેલું છે. આ પુસ્તકને આપણે આજે ડિટેલમાં જાણીશું. તો આ પુસ્તકમાં જીસીઆરટી, એનસીઆરટી અને અન્ય તમામ જે ગવર્મેન્ટની ઓફિશિયલ વેબસાઇટ્સ છે, જેમ કે પીઆઈબી છે, પછી મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન છે, તે ઉપરાંત આરબીઆઈની વેબસાઇટ છે, એવા તમામ ઓફિશિયલ સોર્સિસમાંથી માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત યુપીએસસી, જીપીએસ અને ક્લાસ 3 પરીક્ષાના જે પીવાયક્યુઝ છે એનું ટ્રેન્ડ એનાલિસિસ આપવામાં આવેલું છે. ત્યારબાદ વાત કરીએ તો ટ્રેડિશનલથી લઈને ટ્રેન્ડિંગ ટોપિક્સ, એટલે કે ટ્રેડિશનલ ટોપિક્સ જે નોર્મલ ઇકોનોમીમાં આવતા એ ટોપિક્સ તો છે જ, પણ એ ઉપરાંત ટ્રેન્ડિંગ, ફોર એક્ઝામ્પલ અત્યારે સેમિકન્ડક્ટર છે, પછી રેર અર્થ છે, આવા બધા જે ટોપિક છે એવા ટોપિકનો પણ આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત અઘરા જે કોન્સેપ્ટો, એવા આપણે વાત કરી કે આ સબ્જેક્ટ જ કોન્સેપ્ચ્યુઅલ છે, તો આ સબ્જેક્ટમાં જે કોન્સેપ્ટ અઘરા છે એને સમજાવવા માટે એકદમ વ્યવહારિક અને તમને સમજમાં આવે એવા ઉદાહરણો આપવામાં આવેલા છે. એટલે અઘરા કોન્સેપ્ટની સરળ ઉદાહરણો દ્વારા સમજૂતી કરેલી છે. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, આ પુસ્તકની સાથે એક ફ્રી બુકલેટ આપવામાં આવી છે, જેમાં 2022થી લઈને 2026 સુધીના પ્રિલિમ્સ અને મેન્સના તમામ પ્રશ્નોને ચેપ્ટર વાઇઝ બાયફર્કેશન કરીને આપવામાં આવેલા છે. તો આ 5 જે આપણે વિશેષતા જોઈ એને આપણે ઇન ડિટેલમાં સમજીશું. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો આ પુસ્તકમાં કુલ 9 જેટલા વિભાગો આપવામાં આવેલા છે, અને 9 જેટલા વિભાગોમાં 32 જેટલા ચેપ્ટર્સ આપવામાં આવેલા છે. અને એ સિવાય મેં જણાવ્યું એમ કે એક સ્પેશિયલ ફ્રી બુકલેટ પણ આપવામાં આવેલી છે. હવે આ 9 વિભાગોની વાત કરીએ તો સૌથી પહેલાં છે અર્થતંત્રના પાયાના ખ્યાલો, એટલે કે બેઝિક જે કોન્સેપ્ટ છે ઇકોનોમીના, જેમાં વોટ ઇઝ ઇકોનોમી એન્ડ વોટ ઇઝ ઇકોનોમિક્સ. ત્યારબાદ ડિમાન્ડ સપ્લાયના જે કોન્સેપ્ટ છે, ત્યારબાદ આર્થિક વૃદ્ધિ અને વિકાસ, ત્યારબાદ પછી નીતિ આયોગ છે, ત્યારબાદ નાણું છે. આ રીતે કુલ 32 ચેપ્ટર, અને ગુજરાતનું અર્થતંત્ર પણ આમાં આપવામાં આવેલ છે. ત્યારબાદ આ હતી સંક્ષિપ્ત અનુક્રમણિકા, એના બાદ વિગતવાર અનુક્રમણિકા પણ આપવામાં આવેલી છે. જેમ કે પહેલું ચેપ્ટર જો જોઈએ તો અર્થતંત્ર અને અર્થશાસ્ત્રનો પરિચય. આ ચેપ્ટરની અંદર કેટલા ટોપિક છે, એના સબ ટોપિક કયા છે એ ડિટેલમાં તમને આપવામાં આવેલ છે. ત્યારબાદ આ બુકની અંદર યુપીએસસી અને જીપીએસસીના સિલેબસને પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેમ કે ક્લાસ 1-2નો પ્રિલિમ્સ અને મેન્સનો સિલેબસ, અને સિલેબસના મુદ્દાની સામે આ બુકનું કયું ચેપ્ટર એ સિલેબસ સાથે એસોસિએટ છે એ પણ તેમાં દર્શાવવામાં આવ્યું છે. તે જ રીતે યુપીએસસીની પ્રિલિમ પરીક્ષા અને યુપીએસસીની મુખ્ય પરીક્ષા એનો સિલેબસ પણ આ પુસ્તકની અંદર આપવામાં આવ્યો છે. હવે આપણે વાત કરીશું પુસ્તકની અંદર જે કન્ટેન્ટ છે એની. તો મેં તમને જણાવ્યું તેમ
પીવાયક્યુનું ટ્રેન્ડ એનાલિસિસ. એટલે કે દરેક ચેપ્ટરની શરૂઆતમાં એક કોષ્ટક મળશે, જે કોષ્ટકમાં યુપીએસસી, જીપીએસસી ક્લાસ 1-2, એસટીઆઈ ડીવાયએસઓ, એઓ, એસીએફ, આરએફઓ, જેલર અને ટીડીઓ, અને ત્યારબાદ જીએસ કોમન, એટલે કે એકથી વધારે પરીક્ષા માટે એક કોમન જે પેપર જીપીએસસી દ્વારા કન્ડક્ટ કરવામાં આવે છે એ જીએસ કોમન. એમ કુલ આટલી પરીક્ષાઓના 2022થી લઈને 2026 સુધી કયા વર્ષમાં પ્રિલિમ્સમાં અને મુખ્ય પરીક્ષામાં કેટલા પ્રશ્નો પૂછાયા, આ ટેબલ દરેક ચેપ્ટરની શરૂઆતમાં આપવામાં આવ્યું છે. એટલે કે તમને ચેપ્ટર વાંચવાની શરૂઆત કર્યા પહેલાં જ ખ્યાલ આવી જશે કે આ ચેપ્ટરમાંથી પ્રિલિમ્સમાં, ધારો કે ઇકોનોમિક ગ્રોથ અને ડેવલપમેન્ટ છે, એમાં પ્રિલિમ્સમાં છેલ્લા 4 વર્ષમાં 10 પ્રશ્નો અને મેન્સમાં 7 પ્રશ્નો પૂછાયા છે. એટલે તમને ચેપ્ટર વાંચ્યા પહેલાં પીવાયક્યુ કેટલા પૂછાયા શોધવા જવાની બીજે ક્યાંય જરૂર નથી. ત્યારબાદ ચેપ્ટર્સની શરૂઆતની વાત કરીએ તો માઇક્રો ઇન્ડેક્સ અને ક્વોટ્સ. હવે જોઈએ માઇક્રો ઇન્ડેક્સ એટલે કે આગળ તો જે ઇન્ડેક્સ હતી પણ ચેપ્ટર વાંચવાની શરૂઆત કરશો ત્યારે તમને પાના ફેરવવા ના પડે એ માટે દરેક ચેપ્ટરની શરૂઆતમાં માઇક્રો ઇન્ડેક્સ એટલે કે મુખ્ય ટોપિક, એના સબ ટોપિક, એ રીતે આખી ઇન્ડેક્સ ઇન ડિટેલમાં આપવામાં આવી છે. ત્યારબાદ દરેક ચેપ્ટરની શરૂઆતમાં પ્રખ્યાત ઇકોનોમિસ્ટ દ્વારા આપવામાં આવેલું કોઈ અવતરણ. ફોર એક્ઝામ્પલ, ઇકોનોમિક ડેવલપમેન્ટ માટે કહી શકીએ કે વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન. તો જીરાલ્ડ મેયર નામના જે અર્થશાસ્ત્રી હતા તેમના દ્વારા આ અવતરણ આપવામાં આવેલું છે. હવે આવા અવતરણો તમે મુખ્ય પરીક્ષામાં પણ ઉપયોગ કરી શકો. ત્યારબાદ પ્રસ્તાવના અને પછી ચેપ્ટરની શરૂઆત. એટલે આ રીતે એકદમ સ્ટ્રક્ચર વેમાં બુક બનાવવામાં આવી છે. ત્યારબાદ આપણે જોઈએ તો આ એક શબ્દ જોઈને તમને નવાઈ લાગશે કે પીવાયક્યુ ટેગિંગ. આ પુસ્તકની અંદર કોઈ ટોપિક ચાલી રહ્યો છે, તે ટોપિકની અંદર અગાઉની પરીક્ષામાં કોઈ પ્રશ્ન પૂછાયો છે, તો એ પ્રશ્ન કઈ પરીક્ષામાં પૂછાયો છે, એનું નામ અને કયા વર્ષમાં પૂછાયો છે એ આપવામાં આવ્યું છે. એટલે તમે જ્યારે ટોપિક વાંચી રહ્યા છો ત્યારે જ તમને ટોપિકનું મહત્ત્વ સમજાઈ જશે કે આ ટોપિક આપણા માટે કેટલો આઈએમપી છે. ફોર એક્ઝામ્પલ, અર્થતંત્રના પ્રકારો, ટાઈપ્સ ઓફ ઇકોનોમી, એમાં આ જે ટોપિક છે એમાંથી એસીએફ આરએફઓની પેપર 2 2025માં પ્રશ્ન પૂછાયેલો છે. તે જ રીતે અહીંયા તમે જોઈ શકો છો કે મૂડીવાદી અર્થતંત્રની વિશેષતા કે લક્ષણો એ ડીવાયએસઓ 2025માં પ્રશ્ન પૂછાયેલો છે. તો અહીંયા એક્ઝામનું નામ અને વર્ષનું નામ બતાવેલું છે. એટલે તમે આ જે ટોપિક છે તમારા માટે આઈએમપી છે, એટલે તમને વાંચતી વખતે જ ટોપિકનું મહત્ત્વ સમજાઈ જશે. ત્યારબાદ આપણે વાત કરી કે અઘરા ટોપિક્સને સમજવા માટે સરળ ઉદાહરણ આપવામાં આવ્યા છે. તો એમાં આ છે નોન ફંજીબલ ટોકનનું એક ઉદાહરણ. હવે નોન ફંજીબલ ટોકન એવો વિષય છે કે જે યુપીએસસીમાં 2022થી લઈને અત્યાર સુધીમાં ઘણીવાર પૂછાયો છે અને આ વખતે પણ યુપીએસસીની પ્રિલિમ્સમાં આનો પ્રશ્ન પૂછાયો. તો વોટ ઇઝ નોન ફંજીબલ ટોકન એ તો પુસ્તકમાં આપેલું હોય જ નોર્મલી, પણ એ વર્ક કેવી રીતે કરે છે કે નોન ફંજીબલ ટોકનનું મિન્ટિંગ કેવી રીતે થાય છે, મિન્ટિંગ કર્યા પછી કોન્ટ્રાક્ટ કેવી રીતે થાય, કોન્ટ્રાક્ટ કર્યા પછી ઓનરશિપ કોની જોડે હોય, અને ઓનરશિપ પછી એને વેચવામાં આવે તો રોયલ્ટી કોને મળે, ફાયદો કોને થાય, એને એસેટ ગણવી કે શું ગણવું, એની પર ટેક્સ લાગે છે કે નથી લાગતો, એનાથી શું ફાયદા થાય, આ રીતની તમામ માહિતી આ ઉદાહરણમાં આપવામાં આવી છે. અને એકદમ વ્યવહારિક ઉદાહરણ છે, એ તમે વાંચશો એટલે તમને ખ્યાલ આવશે. અને આપણે જોયું તેમ આમાં પણ અહીં પણ લખેલું છે કે યુપીએસસી 2022માં અહીંયાથી પ્રશ્ન પૂછાયેલો છે. ત્યારબાદ વાત કરીએ ટેબલ્સ એન્ડ ડાયાગ્રામ્સની. તો આ પુસ્તકમાં 350 જેટલા ટેબલ્સ અને 120થી વધુ ડાયાગ્રામ્સ આપેલા છે. ફોર એક્ઝામ્પલ, મોનેટરી પોલિસીના ઇન્સ્ટ્રુમેન્ટ. તો આ જે છે ક્વોન્ટિટેટિવ ઇન્સ્ટ્રુમેન્ટ છે અને ક્વોલિટેટિવ. તો આ રીતે ડાયાગ્રામમાં દર્શાવવાથી તમને વાંચવામાં સરળતા રહેશે અને સમજવામાં પણ સરળતા રહેશે. ત્યારબાદ કેશ રિઝર્વ રેશિયો છે, તો એની સમજૂતી આપવી છે કે મોંઘવારી હોય ત્યારે કેશ રિઝર્વ રેશિયોમાં શું કરવામાં આવે તો મોંઘવારીને કાબૂમાં લઈ શકાય, અને મંદી હોય તો આરબીઆઈ તેમાં શું કરે તો મંદી કાબૂમાં આવે. ત્યારબાદ આપણે જોઈએ તો મેં તમને જણાવ્યું તેમ આ પુસ્તકની જોડે એક ફ્રી બુકલેટ આપવામાં આવી છે. એ ફ્રી બુકલેટમાં અગાઉની 2022થી 26 સુધીમાં પૂછાયેલા પ્રિલિમના પ્રશ્નો આપવામાં આવે છે, અને એ પણ ચેપ્ટર વાઇઝ. ધારો કે તમે ચેપ્ટર 1 વાંચી નાખ્યું, પછી તમારે પીવાયક્યુ સોલ્વ કરવા છે,
તો એના માટે અહીંયા ચેપ્ટર 1ના PYQ એક્ઝામના નામ સાથે આપવામાં આવ્યા છે. ધારો કે ગીગ ઇકોનોમી વિશે નીચેના વિધાનો ધ્યાને લો. આ પ્રશ્ન STI 2026માં પૂછાયેલો છે. એવી રીતે રેર અર્થ એલિમેન્ટ્સને રેર કેમ કહે છે એ પ્રશ્ન STI 2026માં પૂછાયેલો છે. એટલે આ રીતે ચેપ્ટર વાઇઝ એક્ઝામના નામ સાથે પ્રિલિમ્સના અને તે જ રીતે મેન્સના પણ PYQ આપેલા છે. જેમ કે અર્થશાસ્ત્ર અને અર્થશાસ્ત્રનો પરિચય, તો અહીંયા STI 2024-25, ક્લાસ 1-2 2023-24, એ રીતે દરેક એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નો કે જે પ્રિલિમના હોય કે મેન્સના હોય એ આ પુસ્તકમાં જે બુકલેટ છે એમાં ચેપ્ટર વાઇઝ આપવામાં આવેલા છે. આ ઉપરાંત આ પુસ્તક લોન્ચ થયા પછી UPSC પ્રિલિમ 2024ની જે પરીક્ષા યોજાઈ તેમાં આ પુસ્તકમાંથી 16માંથી 14 જેટલા પ્રશ્નો પૂછાયા હતા. એ આપણે એક ઉદાહરણથી જોઈશું. UPSC 2024નો પ્રશ્ન છે, એમાં લખ્યું છે કે which one of the following best describe the crowding out effect in the context of fiscal policy. હવે આનો જવાબ આવે છે ઓપ્શન બી કે ક્રાઉડિંગ આઉટ ઇફેક્ટ. આમાંથી કયું છે જે ક્રાઉડિંગ આઉટ ઇફેક્ટ તરીકે કહી શકાય? તો એનો જવાબ છે બી કે જ્યારે ગવર્મેન્ટનું જે બોરોઈંગ હોય એ એટલું વધી જાય કે તેના કારણે ઇન્ટરેસ્ટ રેટ વધી જાય અને જે પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ છે એ ઘટી જાય. હવે આપણી પુસ્તકમાં અહીંયા આપેલું છે ક્રાઉડિંગ આઉટ ઇફેક્ટ, અને ક્યાં આપેલું છે તો પેજ નંબર 13.8 એટલે કે 13મા ચેપ્ટરના 8મા પેજ ઉપર. આમાં બતાવેલું છે કે જ્યારે સરકાર બજારમાંથી વધુ પડતું દેવું લે છે ત્યારે બેન્કો પાસે ખાનગી ઉદ્યોગોને આપવા માટે નાણાં ઓછા બચે છે અને વ્યાજ દર વધી જાય છે, જેનાથી ખાનગી રોકાણ ઘટે છે. હવે આ બેઠું જ વાક્ય અહીંયા ઓપ્શનમાં આપેલું છે. આ ખાલી એક પ્રશ્નની વાત થઈ. તમારે આવા 14 પ્રશ્નો જોવા હોય તો આ જે QR કોડ છે સ્કેન કરશો એટલે તમને ટેલિગ્રામની ચેનલ પર આ PDF તમને મળી જશે. ત્યારબાદ GPSC ક્લાસ 1-2ની જે પરીક્ષા યોજાઈ હતી 7 જૂને, તેમાં પણ આ બુકમાંથી 27 પ્રશ્નો પૂછાયા હતા. એનું એક આપણે એક્ઝામ્પલ જોઈશું. એક પ્રશ્ન એવો હતો કે લેન દેન તુલા એટલે કે બેલેન્સ ઓફ પેમેન્ટમાં કેપિટલ એકાઉન્ટ નીચે પૈકી કઈ બાબતમાં ફેરફાર કરે એવા વ્યવહારો નોંધે છે. એટલે કે કેપિટલ એકાઉન્ટમાં કયા વ્યવહારો નોંધવામાં આવે છે એ રીતનો પ્રશ્ન હતો. તો અહીંયા તમને આ બુકનું જે ચેપ્ટર છે કે બેલેન્સ ઓફ પેમેન્ટનું, એનું જે મૂડી ખાતું છે એની શરૂઆતમાં જ પહેલું વાક્ય તમે વાંચશો તો મૂડી ખાતું દેશની કયામતો અને જવાબદારીઓની સ્થિતિમાં થતા ફેરફારોની નોંધણી કરે છે અને ચાલુ ખાતાથી વિપરીત આ ખાતાના વ્યવહારો દેશના નાણાકીય માળખા પર લાંબા ગાળાની અસર કરે છે. હવે આ બેઠું જ વાક્ય અહીંયા તમને દેખાશે કે દેશ અને વિદેશ વિશ્વ વચ્ચે મિલકતો અને જવાબદારીઓની માલિકી. એટલે કે આ પહેલું જ વાક્ય તમે અહીંયા જોશો તો બેઠો તમને ઓપ્શન મળી જશે. એટલે આ એક પ્રશ્ન હતો. આવી રીતે બીજા પણ 27 પ્રશ્નોની જો તમને PDF જોવી હોય તો આ QR કોડ સ્કેન કરશો એટલે તમને PDF મળી જશે. અને આ બધા જ કારણસર આપણે કહી શકીએ કે આ પુસ્તક વાંચશો તો ઇન્ડિયન ઇકોનોમી માટે બીજું કોઈ પુસ્તક વાંચવું નહીં પડે, કારણ કે આની અંદર કોન્સેપ્ટ છે, ક્લેરિટી છે અને કવરેજ પણ છે. એટલે કે આપણે અગાઉ જોયું કે GCRT, NCERT, ઓફિશિયલ સોર્સિસ, PYQનું ટ્રેન્ડ એનાલિસિસ, તો હવે બાકી કંઈ હવે રહેતું નથી. નોર્મલી વાત કરીએ પુસ્તક જો તમારે ખરીદવું હોય તો આ પુસ્તકની પ્રાઇસ છે 690 રૂપિયા. પણ જો તમે લિબર્ટી અથવા લિબર્ટી કરિયર એકેડમીની જે એપ્લિકેશન છે એમાંથી આ પુસ્તક ખરીદશો તો તમને આ પુસ્તક 552 રૂપિયામાં પડશે. હવે લિબર્ટીમાંથી જો તમારે ખરીદવું હોય તો iliberty.in વેબસાઇટ માટે આ QR કોડ તમે સ્કેન કરશો તો તમને આ પુસ્તક ત્યાં મળી જશે. અને જો લિબર્ટી કરિયર એકેડમીની એપ્લિકેશનથી ખરીદવા માગતા હો તો આ QR કોડ તમે સ્કેન કરશો એટલે તમને એ પુસ્તક ખરીદવા ત્યાંથી મળી જશે. આ ઉપરાંત જો પુસ્તકની ડેમો કોપી તમારે વિસ્તારથી જોવી હોય તો લિબર્ટી કરિયર એકેડમીની ટેલિગ્રામ ચેનલ છે, એની ઉપર તમે જશો તો તમને આ પુસ્તકની ડેમો કોપી મળશે. એના માટે તમારે આ QR કોડ સ્કેન કરવાનો રહેશે. આ ઉપરાંત લિબર્ટી પબ્લિકેશન્સ દ્વારા વિવિધ પરીક્ષાઓ માટે અનેક પુસ્તકો પ્રકાશિત કરવામાં આવે છે, જેમ કે ગુજરાતનો ઇતિહાસ છે, મેથ્સ રિઝનિંગ છે, CC PYQ છે, પેટા હિસાબનીશની બુક છે, ઇકોનોમીની આપણે વાત કરી,
ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અને આવી અનેક બુકો છે જે લિબર્ટી પબ્લિકેશન્સ દ્વારા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયાર કરવામાં આવે છે. આ ઉપરાંત જીપીએસસી યુપીએસસી મુખ્ય પરીક્ષાની પીવાયક્યુની આખી સિરીઝ છે જે તમને ક્લાસ 1-2 થી લઈને કોઈ પણ મુખ્ય પરીક્ષામાં ઉપયોગી લાગી શકે છે. તો આપ કોઈ પણ બુક ખરીદવી હોય તો તમે ઈ લિબર્ટી અથવા લિબર્ટી કરિયર એકેડમીની એપ્લિકેશન પરથી પરચેસ કરી શકો છો. અંતમાં આપણે એક વાત કરી લઈએ કે લિબર્ટી પબ્લિકેશન્સ દ્વારા LGK મેગેઝિન પણ દર મહિને પ્રકાશિત કરવામાં આવે છે અને આ મેગેઝિન એવું છે કે કોઈ પણ પરીક્ષા હોય હંમેશા નિર્ણાયક બનતું રહ્યું છે. તાજેતરમાં કોન્સ્ટેબલની પરીક્ષા ગઈ, એમાં 39 પ્રશ્નો પૂછાયા. જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષામાં 61 પ્રશ્નો પૂછાયા. યુપીએસસીની પરીક્ષામાં પણ મિત્રો આ LGK મેગેઝિનમાંથી 31 પ્રશ્નો પૂછાયા હતા અને પીએસઆઈની મુખ્ય પરીક્ષાના જીએસના પેપરમાં 56 પ્રશ્નો LGKમાંથી પૂછાયા હતા. તેની વાત કરીએ તો તેમાં ધ હિન્દુ, ઇન્ડિયન એક્સપ્રેસ, ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર એવા ન્યૂઝપેપર, એ સિવાય ગુજરાત પાક્ષિક, PIB માહિતી નિયામકની કચેરી એવા તમામ ઓફિશિયલ સોર્સનો ઉપયોગ કરીને મેગેઝિન તૈયાર કરવામાં આવે છે. હવે LGK મેગેઝિન તમારે એક મંગાવવું હોય તો પણ મંગાવી શકો છો અને લવાજમ પણ ભરી શકો છો. જો તમે 6 મહિનાનું લવાજમ ભરો તો 570 રૂપિયા તમને ચાર્જ થશે, પણ જો તમે 6 મહિના અલગ અલગ કોપી મંગાવો છો તો 660 રૂપિયામાં પડે છે. એટલે જો તમે 6 મહિનાનું લવાજમ ભરો તો તમને 90 રૂપિયાનો ફાયદો થશે. એ જ રીતે 1 વર્ષનું લવાજમ ભરો છો તો તમને 370 રૂપિયાનો ફાયદો થશે અને 2 વર્ષનું લવાજમ ભરો છો તો તમને 960 રૂપિયાનો ફાયદો થશે. અને જો તમારે લવાજમ ભરવું હોય તો આ જે QR કોડ છે એને સ્કેન કરીને લવાજમ ભરી શકો છો. થેન્ક યુ.